નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ રાજ્ય સરકાર હવે જાગ્યું છે ને ત્યારબાદ તમામ જે 8 મહાનગરપાલિકાઓ છે સાથે નગરપાલિકાઓને તમામ કમિશનરોને આદેશ આપવામાં ત્યારબાદ હવે વડોદરા ફાયર વિભાગ પણ જાગ્યું છે ને તમામ જે કોમ્પ્લેક્સ હાઈરાઇઝ જે બિલ્ડિંગો આવેલો છે, હોસ્પિટલો, તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી અને જો ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આવેલું આ જે ગાંધીનગર ગ્રુપ પાસે આવેલું જે સિટાડેલ કોમ્પ્લેક્સ છે કે જ્યાં અત્યારે સીલિંગની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ તેમજ જીબીના કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે સીલિંગની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. વર્ષો જૂનું પણ સિટાડેલ કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં કપડાની દુકાનો પણ આવેલી છે. એટલે જે પ્રકારે દરેક જગ્યા ઉપર જે ફાયર સેફ્ટીના સાધનો સાથે તમામ જગ્યાઓ પર અહીંયા પહોંચ્યું છે અને ફાયર વિભાગ દ્વારા અત્યારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે ને હવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ જે દુકાનો આવેલી છે કે જે કપડાની દુકાનો હોય, તમામ જે ઘડિયાળની દુકાનો, તમામ જે દુકાનો છે તેઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. ત્યારે હવે જે પ્રકારે રાજકોટમાં જે ઘટના બની છે ને ત્યારબાદ જે તંત્ર જાગ્યું છે ને કોઈપણ સંજોગોમાં કોઈપણ બહાનાબાજી નહીં ચલાવી લેવામાં આવી, કારણ કે જે પ્રકારે રાજકોટની જે ઘટના થઈ છે અને ત્યારબાદ જોઈ શકો છો ફાયર વિભાગ અને જે જીબી હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ તમામ જગ્યા ઉપર સીલિંગની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. સિટાડેલ કોમ્પ્લેક્સ આ જૂનું હોવાથી અને સાથે તે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી તમામ જગ્યા પર સીલિંગ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ કાર્યવાહી છે. આપ જોઈ સિટાડેલ કોમ્પ્લેક્સને આ નોટિસ અને પાઠવવામાં આવી રહી છે અને સીલિંગની જે પ્રકારે દરેક જગ્યા પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોઈ શકો છો અહીંયા નોટિસ પણ બજાવવામાં આવી છે. સિટાડેલ કોમ્પ્લેક્સ ગાંધીનગર ગૃહની સામે જાહેરમાં એટલે કે આ નોટિસ ફટકારવામાં આવી છે ને સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે પ્રકારે અહીંયા નોટિસો બજાવવામાં આવી છે અને નોટિસને લઈને જ દરેક જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે વાત કરવામાં આવે તો જીબીના કર્મચારીઓને પણ બોલાવવામાં આવે છે અને આ જે તમામ વીજ જોડાણ છે એ વીજ જોડાણ અત્યારે કાપવામાં આવી રહ્યું છે. એ ચોક્કસથી જે રાજકોટની જે ઘટના બની છે ને ત્યારબાદ હવે વડોદરા ફાયર વિભાગ દરેક જગ્યા પર આવી રીતે સીલિંગની કાર્ય આપણી સાથે નિકુંજ આઝાદ છે, તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો, જે કયા પ્રકારની આજે કયા વિસ્તારમાં કાર્યવાહી? ગાંધીનગર ગૃહની સામે બિલ્ડિંગ આવેલી છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે. તે બિલ્ડિંગની અંદર અવારનવાર B10 નોટિસ આપી ફાયર એનઓસી રિન્યૂ કરાવી ફાયરની સિસ્ટમ કાર્યરત રાખવા માટેના જ આપણે નોટિસ એમને ફાળવેલી હતી જે સમયે. તે છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી અને કોઈ એક્ટિવિટીઝ ન કરતા સદરશ્રી અમારા પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર સદર સ્થળ ઉપર આવી જીઈબી કનેક્શનની મદદ લઈને જીઈબીનું કનેક્શન કટ કરવામાં આવેલ છે. સાહેબ, અગાઉ કેટલી વખત નોટિસો આપવામાં આવી? અગાઉ બે વખત નોટિસ આપવામાં આવેલી છે કે આ પ્રિમાઇસીસની સિસ્ટમ એક્ટિવ કરો અને તેને જે પણ સૂચનો આપવામાં આવ્યા હતા તે સૂચનો કોઈપણ પ્રકારની એ લોકોએ કાર્યવાહી નથી કરી, તેથી કરીને અત્યારે એને સીલિંગ કર્યું છે. ફાયરના સાધનો છે, ફાયર સિસ્ટમ લગાડેલી છે પણ એક્ટિવ નથી. એટલે સિસ્ટમ હોય પણ એક્ટિવ ના હોય તો પણ એક જોખમી જ છે અને એને રિન્યૂ કરાવવાનું હોય છે. તે રિન્યૂ પણ તેઓએ કરાવેલું નથી ઘણા સમયથી. હવે સીલિંગની કાર્યવાહી તો થઈ ગઈ, ક્યાં સુધી આ ફરીથી આ ઓપન કરશો, શું છે? જ્યાં સુધી અહીંયાના જે દુકાનદાર જે છે, માલિક જે છે, તે લોકોને મેં હમણાં સમજાવ્યું છે એ બાબતે કે તેને સીલિંગ ઓપન કરવા માટે તેઓએ શું સિસ્ટમ એક્ટિવ કઈ રીતે કરાવવાની, શું કરાવવાનું, જેથી કરીને અમારા ત્યાં જાણ કરવાની રહેશે, એ બધી બાબતો એમને સમજાવી છે. અને તે લોકોને પણ અમે અમારા તરફથી એમના તરફથી મદદ મળી રહે તે માટે તેમને અમે એક નોટિસ પણ આપી છે કે એમને સાથ સરકાર મળી રહે અને આગળની કાર્યવાહી બદામડી બાગ સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. બિલકુલ, આગળની કાર્યવાહી બદામડી બાગ ખાતે આવેલી જે ફાયર ઓફિસ છે ત્યાંથી કરવામાં આવશે. પરંતુ ચોક્કસ આપ જોઈ શકો છો ખૂબ મોટું હાઈરાઇઝ બિલ્ડિંગ છે. જો ભવિષ્યમાં અહીંયા કોઈ ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ? એટલે ચોક્કસથી કહી શકાય કે આજે વડોદરા ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી અને આ જે સિટાડેલ કોમ્પ્લેક્સ છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.